ગુડ મોર્નિંગ માય લિટલ ફ્રેન્ડ્સ. હું હેતલ રાજપુરા, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લાખાણી કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં મારી ધોરણ 2ની દીકરીઓનું સ્વાગત કરું છું. આજનો વિષય છે અંગ્રેજી, અને અંગ્રેજીમાં આજે આપણે યુનિટ નંબર 67થી 69 વિશે માહિતી મેળવશું. બાળમિત્રો, અગાઉના યુનિટમાં આપણે કેટલાક ચિત્રો જોયા અને તે ચિત્રો વિશે શબ્દોની સમજૂતી પણ મેળવી. હવે તેને આધારિત આપણે અહીંયા કેટલીક એક્સરસાઇઝ ફિલઅપ કરવાની છે, તો તમે તે સાથે સાથે કરતા જજો. તો આજે આપણે જોઈશું કે યુનિટ નંબર 67. તો સૌપ્રથમ તેની આપણે સૂચના વાંચી લઈએ. તેમાં સૂચનામાં લખેલું છે કે ઘર ઉપયોગી વસ્તુઓના અંગ્રેજી અને ગુજરાતી અર્થ વાંચો. તો અહીંયા તમને કેટલીક વસ્તુઓ આપેલી છે કે જેનો આપણે ઉપયોગ ઘરમાં કરતા હોઈએ છીએ, પરંતુ તેને આપણે ગુજરાતીમાં તેને ઉચ્ચારણ કરીએ છીએ. તો આજે આપણે તેને અંગ્રેજીમાં શું કહેવાય તે પણ સાથે સાથે જોતા જઈએ. તો એવા કયા શબ્દો છે, તો આપણે સૌપ્રથમ તે જોઈએ. તો પહેલો શબ્દ છે સેફ, ત્યાર પછી છે ડીશ, નેક્સ્ટ ઇઝ કોમ્બ, ફોર્થ ઇઝ કોટ, પછી આવે છે બાસ્કેટ, જાર, સીવ અને ગ્લાસ. તો આ બધા શબ્દો કયા છે? અંગ્રેજી છે. તો હવે આપણે તેને ગુજરાતીમાં શું કહીએ? તો પહેલું છે સેફ. તો સેફને કહીએ તિજોરી, કે જેની અંદર આપણે કિંમતી ચીજ વસ્તુઓ મૂકી શકીએ છીએ. પછી આવે છે ડીશ. તો ડીશ એટલે કે થાળી, કે જેની અંદર આપણે જમવાનું જમીએ છીએ. પછી છે કોમ્બ. તો કોમ્બ એટલે કાંસકો, કે જેના દ્વારા આપણે સરસ મજાના વાળ ઓળીએ છીએ. નેક્સ્ટ ઇઝ કોટ. કોટ એટલે કે પલંગ. આપણે પથારી પાથરીએ છીએ તો શેના ઉપર પાથરીએ છીએ? પલંગ ઉપર. ત્યાર પછી આવે છે બાસ્કેટ. તો બાસ્કેટ એટલે કે ટોપલી, કે જેના અંદર આપણે શાકભાજી, ફ્રૂટ્સ જેવી વસ્તુઓ મૂકીએ છીએ. નેક્સ્ટ ઇઝ જાર. જાર એટલે કે બરણી. કોઈ પણ આપણે અનાજ કરિયાણાની વસ્તુ હોય, કઠોળ હોય, બરાબર, તો એ બધી વસ્તુનું સ્ટોરેજ આપણે શેમાં કરીએ છીએ? બરણીની અંદર. ત્યાર પછી આવે છે સીવ. તો સીવ એટલે થશે ચાળણી. કોઈ પણ આપણે કરિયાણું કે એવું લાવ્યા હોય, કઠોળ લાવ્યા હોય, તો આને આપણે ચાળણી દ્વારા સાફ કરીએ છીએ, કે જેને લીધે નાનો નાનો કચરો હોય તો તેમાંથી નીકળી જાય. તો ત્યાર પછી આવે છે ગ્લાસ. તો ગ્લાસ એટલે કે પ્યાલો, કે જેના અંદર આપણે પાણી પીએ છીએ. તો આવા હજી બીજા કેટલાક શબ્દો જોઈએ. લેડલ, મિરર, બકેટ, કેટલ, સોસર, બાઉલ, રોલર. બરાબર બાળમિત્રો? તો હવે આપણે આજે અંગ્રેજી શબ્દો જોયા, તેના ગુજરાતી શબ્દો જોઈએ. તો લેડલ એટલે થશે ડોયો. ડોયો એટલે કે ચમચા જેવી વસ્તુ આવે છે, પરંતુ ચમચામાં આપણે થોડી જ વસ્તુ લઈ શકીએ છીએ. જ્યારે આપણે દાળ માટે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ દાળ લેવા માટે, બરાબર, તો એમાં વાટકા જેવું હોય છે. તો જેને આપણે કળછી પણ કહી શકીએ છીએ અને ડોયો પણ કહી શકીએ છીએ, કે જેની અંદર વધારે કોઈ પ્રવાહી વસ્તુ હોય તો તે સમાઈ શકે. તો લેડલ એટલે કે થશે ડોયો. ત્યાર પછી આવે છે મિરર. તો મિરર એટલે અરીસો, કે જેમાં તમે તમારો સુંદર મજાનો ચહેરો જોઈ શકો છો. થર્ડ વન ઇઝ બકેટ. તો બકેટ એટલે થશે ડોલ, કે જેની અંદર આપણે પાણી કાઢી શકીએ છીએ. પછી આવે છે કેટલ. તો કેટલ એટલે થશે કીટલી, જેના અંદર આપણે ચા કોફી ભરીએ છીએ. પછી આવે છે સોસર. તો સોસર એટલે રકાબી, જેની અંદર તમે ચા પીવો છો. પછી આવે છે બાઉલ. તો બાઉલ એટલે વાડકો. ત્યાર પછી આવે છે રોલર. તો રોલર એટલે થશે વેલણ. બરાબર, ઘરે મમ્મી રોટલી બનાવે છે તો રોટલી પાટલી ઉપર બનાવે છે ને, અને રોટલીને શેના દ્વારા વણે છે? વેલણ દ્વારા. તો આપણે એને અંગ્રેજીમાં શું કહીએ? રોલર. બરાબર. ત્યાર પછી જોઈએ યુનિટ નંબર 68. તો વર્ક ફ્રોમ હોમ એટલે શું? કે આ યુનિટ છે તે તમારે ઘરે રહીને કરવાનું છે. આ યુનિટમાં પણ તમને કેટલાક અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે, જેને તમારે ગુજરાતીમાં અર્થ લખવાના છે. તો બરાબર મારા મિત્રો, ઘરે રહીને આ યુનિટ કરશો ને?
નેક્સ્ટ યુનિટમાં આપણે જઈએ યુનિટ નંબર 69. તો આમાં પહેલાં આપણે સૂચના વાંચી લઈએ કે ઘર ઉપયોગી વસ્તુઓના નામ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. બરાબર. હવે આપણે શું કરવાનું છે? અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. અહીંયા તમને ગુજરાતી અર્થ આપેલા છે તો એના આપણે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. તો પહેલું છે કીટલી, ત્યાર પછી છે પ્યાલો, ડોલ, ડોયો, થાળી, તિજોરી, પલંગ અને અરીસો. અગાઉના યુનિટમાં આપણે જોયા ને કે તેના ગુજરાતી અને અંગ્રેજી અર્થ બંને જોઈ લીધા છે. તો અહીંયા આપણને ગુજરાતી આપ્યા છે અને એની સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. તો પહેલું છે કીટલી. તો કીટલી એટલે શું થશે? કેટલ. નેક્સ્ટ ઇઝ પ્યાલો. તો પ્યાલો એટલે ગ્લાસ. ડોલ. તો ડોલ એટલે બકેટ. પછી છે ડોયો. તો ડોયો એટલે લેડલ. થાળી. થાળી એટલે ડીશ. પછી છે તિજોરી. તો તિજોરી એટલે સેફ. પછી આવે છે પતંગ. તો પલંગ એટલે કોટ. પતંગ નહીં પરંતુ પલંગ. પલંગ એટલે થશે કોટ. પછી છે અરીસો. તો અરીસો એટલે મિરર. પછીના બીજા કેટલાક શબ્દો જોઈએ. કાંસકો, ટોપલી, ચારણી, બરણી, વેલણ, રકાબી અને વાડકો. તો આને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? તો એક એક જોતા જઈએ. કાંસકો એટલે થશે કોમ્બ. ટોપલી એટલે બાસ્કેટ. ચારણી એટલે થશે સીવ. બરણી એટલે થશે ઝાડ. વેલણ એટલે આવશે રોલર. રકાબી એટલે થશે સોસર. વાડકો એટલે થશે બાવ. તો બાળ મિત્રો, તમે બધા ગુજરાતી શબ્દો તો જાણો જ છો, કારણ કે આપણે ઘરમાં રહીએ છીએ તો આ બધી વસ્તુના આપણને ગુજરાતી નામ ખબર જ હોય છે. પરંતુ હવે આપણે આ બધાને અંગ્રેજીમાં શું કહેવાય તો એ બધાને આપણે યાદ રાખવાનું. અને બને ત્યાં સુધી ઘર વપરાશની વસ્તુઓ છે જેટલી આપણે ભણવામાં આવી ગઈ છે તો એ બધી વસ્તુઓને આપણે અંગ્રેજીમાં પ્રોનાઉન્સિએશન થાય તેવો પ્રયત્ન કરવાનો. બરાબર બાળ મિત્રો? તો આ યુનિટ ભણવાની તમને બધાને મજા આવી ને? તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.